જ્યાં આગળ અમેરિકાની જ હું તમને વાત કરું, ટ્રમ્પ સાહેબ ઇલેક્શન તો જીતી લીધું ભારતીયોના બેઝ પર. હવે વસ્તુ એવી છે કે 18,000 જેવા ભારતીયોને ડિપોર્ટ કરવાનો પ્લાનિંગ ચાલુ થઈ ચૂક્યો છે. 20મી જાન્યુઆરીએ જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પ જે 20મી જાન્યુઆરી યુએસ પ્રેસિડેન્ટ તરીકેની શપથ લેવાના છે, ત્યાં સુધીમાં એમણે આખો એક રોડ મેપ રેડી કરવા આપ્યો છે, જેમાં 15 કન્ટ્રીઓમાં ભારતનું નામ બી છે કે જે લોકો ઓલરેડી અમેરિકામાં ઇલીગલ રીતે રહેતા હતા અને આ લોકોને ડિપોર્ટેશનની પ્રક્રિયા ચાલુ થઈ શકે છે. આની અંદર ડિટેલની અંદર આજે હું તમને આખી વસ્તુ સમજાવીશ કે આ વસ્તુ શું છે અને તમારા માટે બી ખાસ જોવી જરૂરી છે. એ પહેલાં જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો. એજ્યુકેશનને ઓલવેઝ સપોર્ટ કરતા રહેજો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. હવે આપણે મેઇનલી ટોપિક પર આગળ જઈએ કે જ્યાં આગળ ડોનાલ્ડ ટ્રમ્પની જો અગર વાત કરીએ તો એમણે જેવું ઇલેક્શન જીત્યું ત્યારબાદથી એમના જે કમિટી મેમ્બર્સ હોય, જે ટીમ મેમ્બર્સ હોય, આમનો એક માસ્ટર પ્લાન ચાલુ થઈ ચૂક્યો હતો, જેમાં સૌથી ફોકસવાળી વાત એવી છે કે 15 કન્ટ્રીઓનું લિસ્ટ છે, એમાં ભારતનું બી નામ છે કે જેમાં હું તમને એક્ઝેક્ટ આંકડો કહું કે જે માહિતી મુજબ અમારી પાસે આવી રહ્યો છે, 17,940 ભારતીયો એવા છે કે જે લોકો 3 વર્ષથી ઓલરેડી ડિપોઝિશનનો જે કેસ છે લડી રહ્યા છે અથવા કાનૂની પ્રક્રિયાની. આ લોકોને હવે કદાચ 20મી જાન્યુઆરી એક વખત જો પ્રેસિડેન્ટ તરીકેની શપથ પૂરી થશે ત્યારબાદ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જે ટીમ છે એ આમને ડિપોર્ટ કરવાનો પ્રોપર પ્લાન રેડી કરી ચૂકી છે. અને કદાચ એવું બની બી શકે કે આવા લોકો જે છે 17,940 આ ડિપોર્ટ બી થઈ શકે છે. જ્યાં આગળ હું તમને વધારે ડિટેલમાં જો કહું તો 15 દેશના લિસ્ટમાં ભારતનું લિસ્ટ, અને એમાં બી ભારતના 3 રાજ્યોની જો વાત કરીએ તો ખાસ એની અંદર સૌથી વધારે લોકો તમને બી જાણો છો, હું બી જાણું છું, ગુજરાતીઓ, પંજાબીઓ. અને જો થર્ડ એક સ્ટેટની વાત કરીએ તો થોડું સરપ્રાઇઝિંગ છે, આંધ્રપ્રદેશના લોકો છે કે જે લોકો બી ઇલીગલ વે પર અમેરિકામાં સ્ટે કરી રહ્યા હતા અને આમને બી ડિપોર્ટ કરવાની પ્રક્રિયાઓ અત્યારે ચાલુ થઈ ગઈ છે. આની અંદર દરેક પ્રકારની જે કહેવાય